ગરબાડા તાલુકાના બોરિયાલા વિસ્તારમાં આવેલી નાની બોરિયાલી ગામે 8 વર્ષીય નાની બાળકીનું સાપના ડંખથી મોત થયું. ગમગીન કરી દે એક એવી દુઃખદ ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના બોરિયાલા વિસ્તારમાં આવેલી નાની બોરિયાલી ગામે 8 વર્ષીય નાની બાળકીનું સાપના ડંખથી મોત થયું છે. બાળકી ઘરમાં અભ્યાસ કરવા માટે લાકડાના પાટિયા પરથી ચોપડી ઉતારવા ગઈ હતી ત્યારે અચાનક એક ઝેરી સાપે તેના ડાબા પગના અંગૂઠા પર ડંખ માર્યો હતો. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. બાળકીને અચાનક અવસાનથી આખા પરિવારને શોકમાં ડૂબાવી દીધો છે. પોલીસે આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. નાની બોરિયાલી કોટવાલ ફળિયા આજે મરનાર છોકરી છે કૃષ્ણાબેન રાકેશભાઈ ગરવાળ, એ બચપનથી ત્યાં મામાના ઘરે જ રહેતી હતી અને એમના વિસ્તારમાં 3 ભાઈ બહેન એ ત્યાં મોટા થયા અને આ જે કૃષ્ણાને જે મરણ જનાર છે સાપ કરડવાથી, એ નાની બોરિયાલી ચીમાડા વર્ગ પ્રાથમિક શાળાની અંદર ભણતી હતી 3જા ધોરણમાં અને એને ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાના સમયે એ ખાધા પછી એના દાદા દાદી જોડેથી અંદર નોટબુક ચોપડી લેવા પાટિયા પર લેવા જતી હતી, પણ પગ પર ધ્યાન નહીં રાખ્યું પગની જગ્યાએ, તો એ થાંભલો હતો અંદર અને માતાજીના ફોટા હતા, તો ચોપડી પાડવા ગઈ એટલે પગમાં સાપે ડંખ માર્યો. તો એના પપ્પાએ દાદા દાદીએ 108 બોલાવી, પણ 108વાળાએ કીધું કે કલાક એક લાગશે. એટલે પછી આ ભાઈ ગભરાઈ ગયો એટલે ઝાયડસમાં સીધો લાવ્યો અને અહીંયા સારવાર ટ્રીટમેન્ટ ડૉક્ટર કરવાના હતા તે સમયે એને મૃત જાહેર કરેલી. ત્યાંથી ઝાયડસમાંથી મેમો મળવાથી અમારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ જાણવા જોગ પૂરતી આપી અને આગળની કાર્યવાહી કરી છે. પોતાના ઘરે જ? હા, પોતાના ઘરે જ થઈ છે. શું નામ? મારું નામ છે પરમાર પારસિંહભાઈ બચ્ચુભાઈ.